હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે મૂળના પ્રદેશો શું હતા, કે મૂળના પ્રદેશોને છે ચાર ભાગમાં આપણે વર્ગીકૃત કર્યા હતા કે મૂળના જે પ્રદેશો છે એને ચાર જુદા જુદા પ્રદેશોમાં આપણે વર્ગીકરણ કર્યું. પહેલો પ્રદેશ જો જોઈએ તો એને આપણે શું કહેતા હતા? મૂળ ટોપ તરીકે ઓળખીએ છીએ. મૂળ ટોપ જે છે એ મૂળના ટોચના ભાગે આવેલો હોય છે અને અંગૂઠી જેવી રચના છે એમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે શું જોયું તો કે વિસ્તરણ પ્રદેશ, વર્ધનશીલ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. કે આ ચાર ભાગની અંદર આપણે મૂળ ટોપને વર્ગીકૃત કર્યું હતું, બરાબર? કે મૂળ ટોપ, વર્ધનશીલ, વિસ્તરણ અને પરિપક્વન પ્રદેશ. મૂળ ટોપની અંદર વિશેષ શું જોયા હતા કે જે જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિઓ છે એમાં ગુહા જેવી રચના આવેલી હોય છે જેને મૂળ ગોહો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? ત્યારબાદ છે આપણે જોયું વર્ધનશીલ પ્રદેશ. તો અહીંયા કોષો છે એ નાના હોય છે, ઘટ્ટ કોષરસ જોવા મળે છે, કોષ દિવાલ પાતળી નાજુક જોવા મળે છે. તો એ વર્ધનશીલ પ્રદેશના લક્ષણો હતા. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ જે છે એના કોષો છે એ લંબાઈ ધારે છે, એટલે કે વિસ્તરણ પ્રદેશ છે એ મૂળની લંબાઈમાં વધારો કરવા માટે જવાબદાર છે. અને ત્યારબાદ પરિપક્વન પ્રદેશ જેમાંથી મૂળ રોમ ઉત્પન્ન થાય છે, બરાબર? આ મૂળ ટોપ છે, ખાસ ધ્યાન રાખજો, પરિપક્વન ભાગેથી મૂળ રોમ ઉત્પન્ન થાય છે. તો એ મૂળ રોમ છે એ શું કરે છે તો કે મૂળ રોમ જે છે એ પાતળા તંતુમય છે કે પરિપક્વન પ્રદેશની અંદર છે બાહ્ય બહિર્ભેદ સ્વરૂપે ઉત્પન્ન થાય છે, જે વનસ્પતિઓમાંથી પોષણ, ખનિજ પોષક તત્વો છે અને પાણીનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે મૂળના વિશિષ્ટ કાર્યો. તો કે થોડા એવા મૂળના વિશિષ્ટ કાર્યોની આપણે ચર્ચા કરી હતી, બરાબર? મૂળના જે વિશિષ્ટ કાર્યો જે છે એ કેટલા કેટલા છે તો કે એક, ખોરાક સંગ્રહી, ત્યારબાદ જોઈએ તો કે મૂળ અવલંબન મૂળ, એની અંદર જ આવે સ્તંભ મૂળ, એટલે મીન્સ કે આ યાંત્રિક આધાર એમ જ રાખીએ આપણે, યાંત્રિક આધાર માટે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો કે આરોહણ માટે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે, ત્યારબાદ જોઈએ તો કે શ્વસનની ક્રિયા કરવા માટે, જુદા જુદા જે છે પરોપજીવી માટે, સહજીવન, વાનસ્પતિક પ્રજનન, તો આમ ઘણા બધા જે છે મૂળના વિશિષ્ટ કાર્યો છે. મૂળના મુખ્ય કાર્યો પૂછાય તો જે આપણે આગળના લેક્ચરની અંદર ભણ્યા, શું કે જમીનને જકડી રાખવાનું, ત્યારબાદ કે જે છે ઉપરના અક્ષ જે ઉદ્ભવ ભાગ છે એને આધાર આપવાનો, જમીનમાંથી વિવિધ પોષક તત્વોનું શોષણ કરવાનું અને એના જે વનસ્પતિના જે અંતઃસ્ત્રાવો જે છે એનું નિયમન કરવાનું. તો આ બધા તો મૂળના મુખ્ય કાર્યો છે, પરંતુ મૂળના વિશિષ્ટ કાર્યો પૂછાય તો આપણે આ બધાનું વર્ણન કરવાનું છે, બરાબર? કે આ જ બધા જે મૂળના વિશિષ્ટ કાર્ય સ્વરૂપે છે એ ઓળખાય છે. તો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે કયા કયા છે એના વિશિષ્ટ કાર્યો છે. ચાર્ટ સ્વરૂપે જ લખતા જઈએ તો તમને છે એક ખ્યાલ આવતો જાય. પહેલું કાર્ય છે ખોરાક સંગ્રહી. કે મૂળના ભાગમાં પણ ખોરાકનો સંગ્રહ થાય છે. ખોરાક ક્યાં
આગળ ભણવાનું છે, પણ છતાં પણ આપણે હવે એટલું બેઝિક લેવલ તો આપણું ક્લિયર છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને વનસ્પતિ શું કરે છે તો કે ખોરાક બનાવે છે. એ ખોરાક છે એ વિવિધ ભાગે છે એ સંગ્રહ થાય છે. તો મૂળના ભાગે પણ ખોરાક સંગ્રહ થાય છે. તો ખોરાક સંગ્રહી રૂપાંતરણ તરીકે આપણે જોઈએ તો એમાં આપણને જોવા મળશે મૂળો, ગાજર, મૂળો છે, ગાજર છે, બીટ, તો એ બધામાં જુદા જુદા આકારે જે છે એ શું થાય છે ખોરાકનો સંગ્રહ થાય છે. તો કયા સ્વરૂપે મૂળાની અંદર આપણને કેવો જોવા મળે છે ત્રાકાકાર, ગાજરની અંદર છે આપણને કેવો જોવા મળે છે શંકુ આકાર, બીટની અંદર આપણને ગોળાકાર જોવા મળે છે. તો કે આવી રીતે જે છે એ ખોરાક સંગ્રહી ક્રિયા કરવા માટે પણ મૂળના રૂપાંતરણ જોવા મળે છે. અસ્થાનિક મૂળ જે છે અમુક જે છે આ બધા જે છે ખોરાક સંગ્રહી મૂળની અંદર અસ્થાનિક મૂળ પણ ઉત્પન્ન થાય છે. એટલે આપણે આગળના લેક્ચરની અંદર સમજી ચૂક્યા છે કે અસ્થાનિક મૂળ એટલે શું કે જે પ્રાથમિક મૂળમાંથી વિકાસ નથી થતું. પ્રાથમિક મૂળ જે છે એ અલ્પ વિકસિત રહે છે અને એના અન્ય ભાગોમાંથી છે એ મૂળ વિકાસ થાય છે. તો એ અસ્થાનિક મૂળ સ્વરૂપે પણ ઘણા એવા મૂળના રૂપાંતરણ જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ કે સક્કરિયું જે છે શક્કરિયાનું ઉદાહરણ જે શું છે એ જ કે સાકંદ મૂળ કોને કહેવાય અને સરળ સાકંદ મૂળ કોને કહેવાય. બરાબર, તો કે સરળ સાકંદ મૂળ તો કે એકલ લોકલ હોય એટલે કે છૂટા છવાયા હોય. એકલ લોકલનો અર્થ શું થાય તો કે છૂટા છવાયા છે. જે સક્કરિયું હોય છે એ અસ્થાનિક મૂળની અંદર છે સરળ સાકંદ મૂળનું ઉદાહરણ છે. શાનું ઉદાહરણ છે સરળ સાકંદ મૂળનું. ગુચ્છાદાર સાકંદ મૂળ તો કે ડહાલિયા જે છે સતાવરી એ બધા છે ને ગુચ્છામાં હોય એક સાથે મૂળના એક ભાગે ગુચ્છામાં છે એ સંગ્રહ કરે છે. જ્યારે સક્કરિયું છે એ એકલ લોકલ એટલા માટે એને સરળ સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ એક બંને છે અસ્થાનિક મૂળમાંથી વિકાસ થતા જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ આપણે અવલંબન મૂળ અને સ્તંભ મૂળ શું છે. જે યાંત્રિક આધાર માટે કે યાંત્રિક આધાર વનસ્પતિઓમાં કેવી રીતે છે એ જરૂરિયાત છે અથવા તો શા માટે જરૂરિયાત છે. તો કે જે વનસ્પતિઓ જે છે એના પ્રકાંડ છે એ ઘણા હેવી હોય છે કે પ્રકાંડ છે થોડાક નબળા મજબૂત હોતા નથી. આપણે નબળા તો ના કહી શકીએ પરંતુ એના પ્રકાંડ મજબૂત હોતા નથી. તો એવા જે છે એને આપણે યાંત્રિક આધારની જરૂર પડે છે. તો એની અંદર જોઈએ આપણે અવલંબન મૂળ કે જે આ અવલંબન મૂળ જે છે એમાં ઉદાહરણ શું જોઈએ તો આપણે કાલે જોયું છે શેરડી અને મકાઈ. તો એ બંનેના આંતરગાંઠોમાંથી એટલે કે ગાંઠોના જે ભાગ જે છે ત્યાંથી મૂળ છે એ શું થાય છે વિકાસ થાય છે. કે શેરડી અને મકાઈ તમે જુઓ શેરડી તો મોટા ભાગે છે બધાએ જોયેલી જ હોય. તો કે શેરડીની જે ગાંઠ જે છે એનો આંખનો ભાગ જે છે ત્યાંથી આમ ત્રાંસા મૂળ ઉત્પન્ન થાય અને એ ત્રાંસા મૂળ કમાન આકારે જમીનની અંદર દાખલ થાય. એટલા માટે એ શેરડીનું જે પ્રકાંડ જે છે એની યાંત્રિક આધાર છે એ પૂરો પાડી શકાય. એટલે કે જમીન ઉપર એ નમી ના જાય એટલા માટે છે એ યાંત્રિક આધારની એને જરૂરિયાત હોય છે. મકાઈની અંદર પણ આપણને એવું જ જોવા મળે છે કે જે મકાઈનો પ્રકાંડ છે એમાંથી ગાંઠના ભાગેથી છે એ મૂળ છે એ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે જોઈએ સ્તંભ મૂળ કે જે આ સ્તંભ મૂળ જે છે તો કે સ્તંભ મૂળ જે છે એ વિકાસ થયેલું જ હોય છે પરંતુ એની શાખાઓના ભાગમાંથી છે મૂળ વિકાસ થાય છે. જેમ કે ઉદાહરણ તરીકે વડ કે વડની જે વડવાઈ જે છે એ શું છે
તો કે વડની વડવાઈ જે છે એ શાખાઓમાંથી છે એના મૂળ ઉત્પન્ન કરે છે અને વડવાઈને છે શું પૂરું પાડે છે? યાંત્રિક આધાર છે એ પૂરો પાડે છે, કારણ કે એ ઘણું હેવી પ્રકાંડ જે છે, બરાબર, પ્રકાંડ છે એ ખૂબ જ મજબૂત છે પરંતુ એનું વજન ઘણું વધારે હોય છે, એટલે કે એના પ્રકાંડના શાખાઓમાંથી જે વડવાઈ ઉત્પન્ન થાય છે, જે વડના માટે શું તરીકે ઓળખાય છે? સ્તંભ મૂળ તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈએ તો કે આરોહણ. કે આરોહણની જે ક્રિયા જે છે તો કે નબળા પ્રકાંડ ધરાવતી, હવે અહીંયા આપણે લખીશું નબળું પ્રકાંડ, કે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ એટલે કે વેલા જેવી વનસ્પતિઓ છે. કઈ? તો કે બધી જે આરોહી લતાવાળી વનસ્પતિઓ જે છે એ બધી છે એ આરોહણની ક્રિયા કરે છે, એટલે કે નું પ્રકાંડ છે એ કેવું છે? નબળું જે છે. તો આરોહણની ક્રિયા કરવા માટે છે એ કોનો સહારો લેવો પડે છે? અન્ય પ્રકાંડનો સહારો લેવો પડે છે. આરોહણ જે વેલો જે હોય છે, જેમ કે જોઈએ કે અડુની વેલ એ શું કરે છે? આરોહણની મદદથી જે છે એ પ્રકાંડની ઉપર છે એ ઉત્પન્ન ચડે છે. હવે કે એ અડુની વેલ જે છે એમાંથી જે છે એ બદામી રંગના મૂળ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? બદામી રંગના મૂળ છે એ અડુની વેલમાંથી છે એ ઉત્પન્ન થાય છે. તો એક એ શાના માટેનું અનુકૂલન છે? આરોહણ માટેનું. ત્યારબાદ જોઈએ તો આપણે કયું? પ્રકાશ સંશ્લેષણ. તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો પર્ણો દ્વારા થાય છે, તો મૂળ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે? બરાબર, આ બધાની અંદર જો તમે મૂળ જ છે તો કે મૂળ છે એ કેવી રીતે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તો કે પ્રકાશ સંશ્લેષણ માટે પણ મૂળ ઉપયોગી થાય છે. અહીંયા આપણે ભણીએ છીએ મૂળના વિશિષ્ટ કાર્યો. તો કે મૂળ કેવી રીતે ઉપયોગી થાય છે? તો કે મૂળ જે છે આપણે અમુક જોઈએ કે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી વનસ્પતિ, આ હરિત દ્રવ્ય જોવા મળે છે પરંતુ કયા ભાગમાં? એના પ્રકાંડના ભાગમાં, એ યાદ રાખવાનું છે. હવે વનસ્પતિઓ જે છે કે એના ઉપર પર્ણની સંખ્યા ઓછી હોય છે. જે વનસ્પતિ જે છે એ વનસ્પતિઓની અંદર સપોઝ માનો કે પર્ણની સંખ્યા ઓછી છે, તો પર્ણની સંખ્યા ઓછી હોવાના કારણે એ પર્ણની સંખ્યા ઓછી છે તો હરિત દ્રવ્ય કેવું હશે? ઓછું હશે. તો હરિત દ્રવ્ય ઓછું હશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ એના માટે ખોરાક પણ ઓછો પૂરો પડી શકશે, બરાબર. તો એ બધી વનસ્પતિઓની અંદર શું જોવા મળે છે? હરિત દ્રવ્ય જોવા મળે છે, જે પ્રકાંડના ભાગમાંથી મૂળ સ્વરૂપે એટલે કે તાતણા સ્વરૂપે, કે આ પ્રકાંડ જે છે એમાંથી તાતણા સ્વરૂપે જે છે એ મૂળ ઉત્પન્ન થાય છે, જેને કહેવાય છે પરિપાચી મૂળ. યાદ રાખજો, આ મૂળ છે એ ગુલાબી રંગના હોય છે અડુની વેલના, અને આ મૂળ છે એને પરિપાચી મૂળ કહેવાય છે. શા માટે પરિપાચી મૂળ કીધા છે? તો કે એ મૂળ છે એ કેવા છે? તો કે એ હરિત દ્રવ્ય યુક્ત છે. એ મૂળ છે કેવા છે? હરિત દ્રવ્ય યુક્ત છે, જેના કારણે એ હવામાંથી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, એટલે કે પ્રકાશ એના ઉપર પડે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને છે એ મૂળ ખોરાક બનાવી શકે છે. શા માટે એમાં મૂળ ખોરાક બનાવે છે? તો કે એમાં પર્ણોની સંખ્યા ઓછી છે. પર્ણોની સંખ્યા ઓછી હોવાના કારણે એનું પ્રકાંડને ખોરાક પૂરો પડી શકે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો કે શ્વસન. એક ભેજ શોષણ પણ આવે છે. જોઈએ કે શ્વસનની ક્રિયા કેવી રીતે થાય છે અને ભેજ શોષણ છે એ કેવી રીતે થાય છે. કે શ્વસનની જે ક્રિયા જે છે કે શ્વસન તો મૂળ કેવી રીતે કરી શકે? શ્વસન પણ હરિત દ્રવ્ય જે વનસ્પતિનું જે પર્ણ જે છે એમાં જે વાયુરંધ્ર આવેલા હોય છે અને એ શ્વસનની ક્રિયા કરે છે.
જરૂરી છે. તો એવા મૂળ કે જે એવી વનસ્પતિઓ જે છે કે એમાં પણ પર્ણની સંખ્યા એના ભાગે ઓછી છે અને શ્વસનની ક્રિયા પૂરી પડી શકતા નથી, તો એમાં પણ શ્વસન મૂળ તરીકે જે છે એ મેંગ્રુઝ વનસ્પતિ જોવા મળે છે. જે મેંગ્રુઝ વનસ્પતિ જે છે એ ક્યાં ઉગતી વનસ્પતિ છે? તો કે દરિયા કાંઠે ઉગતી વનસ્પતિ છે. દરિયા કાંઠે જે ઉગતી વનસ્પતિ, જે ખાડીવાળા વિસ્તારો જે છે એ ભાગમાં જે મેંગ્રુઝ ઉગે છે અને જે કચ્છના ખાડી જે છે ત્યાં સૌથી વધારે જો મેંગ્રુઝની વનસ્પતિ ઉગતી હોય ને તો ત્યાં છે કચ્છના ખાડીની અંદર, બરાબર, કે ત્યાં વધારે માત્રાની અંદર જે છે એ મેંગ્રુઝ ઉગી નીકળ્યા છે. શા માટે? તો કે એ દીવાર છે અને મેંગ્રુઝ એ બંને વનસ્પતિઓ એવી છે કે જેમાં શ્વસન ક્રિયા માટે જમીનમાંથી પાછા એના મૂળ ઉત્પન્ન થાય છે. જમીનમાંથી શું થાય છે? તો કે પાછા એના મૂળ છે એ ઉત્પન્ન થાય છે. શા માટે? તો કે એ શ્વસન મૂળ જે છે કે શ્વસન મૂળ તરીકે છે એને શ્વસનની ક્રિયા કરવા માટે મૂળ ઉત્પન્ન થાય છે, તો એટલા માટે એને શ્વસન મૂળ કહેવાય છે. હવે કે એ શા માટે શ્વસન મૂળની જરૂર પડે છે? તો કે વનસ્પતિઓ છે ત્યાં કીચડ કાદવ કીચડના કારણે ઓક્સિજન છે જમીનની અંદર દાખલ થઈ શકતો નથી અને એટલા માટે છે એ મેંગ્રુઝ વનસ્પતિ અને દીવાર વનસ્પતિઓ જે છે એ બંને ત્યાં શ્વસન મૂળ ઉત્પન્ન કરે છે. હવે આપણે આ 5 જોઈ લીધા: ખોરાક સંગ્રહી, યાંત્રિક આધાર, આરોહણ, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ક્રિયા. ત્યારબાદ છે આપણે વધારાના બીજા 4 છે જોઈએ કે કેવી રીતે છે વનસ્પતિઓની અંદર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. ભેજ શોષણ, તો કે ભેજનું શોષણ શા માટે એને કરવું પડે છે? બરાબર, તો કે ભેજ શોષણ તરીકે વનસ્પતિ આ જે ભેજ શોષણ એક ક્રિયા છે કે ઓર્કિડનું જે જંગલ જે છે જંગલમાં વસતી જંગલોના જે વૃક્ષો જે છે એના ઉપર છે ઓર્કિડ છે વસવાટ કરે છે. ઓર્કિડ એક વનસ્પતિ છે, બરાબર, ઓર્કિડ જે છે એ વનસ્પતિ છે એ વસવાટ કરે છે એના વૃક્ષ ઉપર. તો એમાં વેલામેન પેશી આવેલી હોય છે. ભેજ શોષણની ક્રિયા કરવા માટે જે શું આવેલું હોય છે? વેલામેન પેશી આવેલી હોય છે. એ આપણે પછી સમજશું આગળ અંતસ્તર રચનાની અંદર કે એ શું કહેવા માંગે છે. તો આપણે સમજીએ અત્યારે કે જે ભેજ શોષણ કે હવામાંથી જે ભેજ છે એનું કોઈ શોષણ કરવું હોય તો એના માટે વિશિષ્ટ રચના જે છે એ વેલામેન પેશી આવેલી છે. શું આવેલું છે? વેલામેન પેશી આવેલી છે. એટલા માટે છે એના અંદર છે પાણીના અથવા તો કે ખનિજ પોષક તત્વો છે એ પૂરા પાડી શકે અને એનું જીવન ચક્ર છે એ વ્યતીત કરી શકે છે. ત્યારબાદ છે આપણે જોઈએ પરોપજીવી. પરોપજીવી એ શબ્દ તમે સમજી ગયા છે ચોથા ચેપ્ટરમાં. પરોપજીવી સજીવો જે કે સૂત્રકૃમિ સમુદાયની અંદર આપણે જોઈએ તો પણ એ જોવા મળતા હતા અને પટ્ટીકૃમિની અંદર આપણે જોઈએ ઋતુકૃમિની તો એ બંને સમુદાય કેવા હતા? પરોપજીવી. અમુક બાહ્ય પરોપજીવી છે, અમુક અંતઃપરોપજીવી છે. તો એવી જ રીતે વનસ્પતિઓ પણ પરોપજીવી જીવન ગુજારે છે. વનસ્પતિ પણ છે એ પરોપજીવી જીવન ગુજારે છે. તો કે અમરવેલ અને વાંદો, અમરવેલ અને વાંદો એ બંને વનસ્પતિઓ કેવી છે? પરોપજીવી છે. એટલે કે બીજા પર આધાર રાખીને પોતાનું જીવન ગુજારે છે. શું કરે છે? વાંદો લેવું છે, વંદો નથી, ખાસ ધ્યાન રાખજો, બરાબર. વાંદો જે છે એ વનસ્પતિ છે અને વંદો જે છે એ પ્રાણી સૃષ્ટિનું એક સભ્ય છે. તો કે અમરવેલ અને વાંદો જે છે એ અમરવેલ છે એ સંપૂર્ણ પરોપજીવી છે. વાંદો જે છે એ અપૂર્ણ પરોપજીવી છે, અમરવેલ છે એ સંપૂર્ણ પરોપજીવી છે. તો કે કેવી રીતે? તો અપૂર્ણ પરોપજીવી છે એટલે કે એ સંપૂર્ણ પરોપજીવી છે એટલે કે એ સંપૂર્ણ છે એ બીજા પ્રકાંડ ઉપર છે વસવાટ
વસવાટ કરશે અને એમાંથી તૈયાર પોષક તત્વોનું શોષણ કરશે. અમરવેલ છે શું કરશે? તૈયાર પોષક તત્વોનું છે એ શોષણ કરી લેશે. ત્યારબાદ જોઈએ તો કે વાંદો. શું? તો કે વાંદો છે એ અપૂર્ણ પરોપજીવી છે, એટલે કે એ એનામાં ભેજ શોષણ કરે છે, અમુક પોષક તત્વો મેળવે છે અને અમુક છે એ પોતાની જાતે છે એ તૈયાર કરે છે હવામાંથી શોષણ કરીને. તો આવી રીતે છે વાંદો છે કેવું છે? અપૂર્ણ પરોપજીવી છે. તો કે પરોપજીવી જીવન પણ છે એ ગુજારે છે. ત્યારબાદ જોઈએ સહજીવન. કે મૂળના કાર્યની અંદર પણ સહજીવન આવે છે. તો કે હા, તો કે સહજીવન એટલે કે સાથે જીવન ગુજારવું. સહ એટલે કે સાથે, જીવન એટલે તો આપણને ખબર જ છે લાઈફ, બરાબર. તો કે સ એટલે સાથે જીવન ગુજારવું. તો કે કેવી રીતે? તો કે મૂળ પર અમુક બેક્ટેરિયા જે છે એ વસવાટ કરે છે. મૂળ પર છે અમુક બેક્ટેરિયા જે છે એ વસવાટ કરે છે. કયા મૂળ પર? બધા જ મૂળ પર બેક્ટેરિયા વસવાટ નથી કરતા, બરાબર. તો કે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, કઈ? તો કે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એમાં, કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એમાં છે એ મૂળ ગંડિકા આવેલી હોય છે. તો હવે કે મૂળ ગંડિકા એટલે શું થાય? એ સવાલ થવો જોઈએ આપણને કે મૂળની ઉપરના ભાગમાં નાની નાની ગાંઠો આવેલી હોય છે જેને મૂળ ગંડિકા કહેવાય છે. તમે મગફળીનો છોડ છે, ચણાનો છે કોઈ છોડ છે, તમે ઉંબાડીને જોશો તો મૂળ ઉપર છે મૂળ ગંડિકા આવેલી હોય છે, બરાબર. અત્યારે તમે જો શું કે આ સિઝનલ છે મગફળી, તમે એના મૂળના ભાગે છે મૂળ ગંડિકા છે એ ઓબ્ઝર્વ કરી શકો છો. તો કે આ કઠોળ વર્ગની વનસ્પતિઓ છે અથવા તો લેગ્યુમિનોસી કુળ કહેવાય. અને શું કહેવાય? કઠોળ વર્ગનું કુળ છે એને લેગ્યુમિનોસી કુળ જે છે એમાં મૂળ ગંડિકા છે એ આવેલી હોય છે. એ મૂળ ગંડિકા જે છે એ શું કરે છે? તો એના ઉપર બેક્ટેરિયા વસવાટ કરે છે. એના ઉપર બેક્ટેરિયા વસવાટ કરે છે. કયા બેક્ટેરિયા? તો કે રાઇઝોબિયમ. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે એ મૂળ ગંડિકા પર વસવાટ કરે છે. મૂળ ગંડિકા એને પોતાને રહેવા માટે રહેઠાણ પૂરું પાડે છે. તો બેક્ટેરિયા એને કઈ રીતે ઉપયોગી છે? તો કે બેક્ટેરિયા છે એ હવામાંનો નાઇટ્રોજન, રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે શું કરે છે? તો કે હવામાંનો નાઇટ્રોજન જે છે એનું સ્થાપન છે ત્યાં કરે છે. શું કરે છે? હવામાંનો નાઇટ્રોજન છે એ મૂળ ગંડિકામાં સ્થાપન કરે છે. ત્યારબાદ જોઈએ આપણે વાનસ્પતિક પ્રજનન. કે વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય? તો કે મૂળની જરૂરિયાત નથી પડતી, પ્રકાંડ જે છે અથવા તો મૂળના ભાગેથી પણ જે નવો વનસ્પતિનો છોડ છે વિકાસ થઈ શકે છે, બરાબર. તો એ વાનસ્પતિક પ્રજનનની અંદર શું આવે? તો કે સક્કરિયાનું જે મૂળ પ્રકાંડ છે એની મદદથી આપણે વાનસ્પતિક પ્રજનન છે એ કરી શકીએ છીએ, એટલે કે નવી વનસ્પતિનો છોડ છે એવું છે કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે આ આપણે બધા જુદા જુદા છે શું ગણ્યા? મૂળના કાર્યો ગણ્યા, બરાબર. હવે આપણે આગળ છે પ્રકાંડ શરૂ કરીએ. અહીંયા મૂળ છે પૂરું થાય. પ્રકાંડ, તો પ્રકાંડ છે એ ક્યાં આવેલું છે? તો પહેલા તો કે ઉદ્ધવ ભાગે, જમીન પર, જેને આપણે શું કહીએ છીએ?
પરોતંત્ર, બરાબર, પરોતંત્ર તરીકે છે આપણે એને ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈએ કે પ્રકાંડના લક્ષણો શું હોય છે. તો કે પ્રકાંડ ઉપર શું જોવા મળે આપણને? પર્ણ જોવા મળે, પુષ્પ જોવા મળે, બરાબર, ફળ જોવા મળે. હવે આ પ્રકાંડ જે છે એ ગાંઠ અને આંતરગાંઠો ધરાવે છે. તો કે ગાંઠ કોને કહેવાય અને આંતરગાંઠ કોને કહેવાય? તો કે ગાંઠ જે પ્રકાંડના ભાગમાંથી, જે ગાંઠના ભાગેથી શું ઉત્પન્ન થાય? પર્ણ ઉત્પન્ન થાય. બે જે પ્રકાંડ જે હોય, પ્રકાંડ જે હોય એ બંને પ્રકાંડના જે વચ્ચે ગાંઠ વચ્ચેનું અંતર જે છે એ શું કહીશું આપણે? આંતરગાંઠ તરીકે છે એ ઓળખીશું. કે ગાંઠ અને આંતરગાંઠના ભાગો શું કહેવાય? તો કે ગાંઠ જો કહીએ તો કે ગાંઠ જે છે, આ જે પર્ણ પ્રકાંડના આ જે પ્રકાંડ છે એના ભાગે ગાંઠ આવેલી હોય, આ ગાંઠના ભાગેથી પર્ણ છે એ ઉત્પન્ન થાય. અને આ બે ગાંઠ વચ્ચેનો જે વિસ્તાર જે છે એને આપણે શું કહીશું? આંતરગાંઠ તરીકે ઓળખીશું, બરાબર. ત્યારબાદ જોઈએ તો કે આ પ્રકાંડ જે છે એ બે પ્રકારની કલિકાઓ ધરાવે છે. કેવા પ્રકારની? બે પ્રકારની. એક છે અગ્રીય કલિકા અને બીજી છે કક્ષીય કલિકા. એક છે અગ્રીય કલિકા અને બીજું છે કક્ષીય કલિકા. તો આ અગ્રીય કલિકા છે, આ ભાગે અગ્રીય કલિકા હશે એ શું કરશે? તો કે પ્રકાંડની લંબાઈમાં વધારો કરશે. અગ્રીય કલિકા છે શું કરશે? તો કે પ્રકાંડની લંબાઈમાં વધારો કરશે. કક્ષીય કલિકા કે જે આ ભાગેથી, ગાંઠના ભાગેથી અથવા તો કે અહીંયા જે પર્ણિકાઓ સ્વરૂપે જે ઉત્પન્ન થાય હોય એ કક્ષીય કલિકા જે છે એ શાખાઓનો વિકાસ કરશે. એટલે કે શાખાઓ એટલે કે ડાળીઓ, બરાબર. હવે આપણે આનું આવર્તન જોઈએ તો કેવું આવર્તન છે? ભૂ આવર્તન કેવું છે? ઋણ, કારણ કે જમીનની ઉપર છે. બરાબર. ઋણ ભૂ આવર્તનીય છે. પ્રકાશ ધન, પ્રકાશાનુવર્તી કેવું છે? ધન છે, બરાબર. આપણે જોઈએ કે પ્રકાશાનુવર્તી જે છે આપણને ધન જોવા મળે છે. જલાનુવર્તી એ કેવું જોવા મળે આપણને? ઋણ જોવા મળે. કારણ કે જલ છે એ તો નીચે જમીનની અંદર હોય અને ઋણ આવે. તો આ જે છે એના મુખ્ય આપણે બાહ્ય લક્ષણો આપણે કહી શકીએ છીએ, બરાબર. કે ઉદ્ભવ ભાગમાં હોય છે, જમીનની ઉપર હોય છે, પર્વતંત્ર તરીકે ઓળખાય છે, પર્ણ, પુષ્પ, ફળ છે એવા જોવા મળે છે. ગાંઠ અને આંતરગાંઠ છે એ વિકાસ થયેલી હોય છે. ગાંઠના કોને કહેવાય? તો કે જે પ્રકાંડ ઉપર જે છે પર્ણ ઉત્પન્ન થઈ શકે એ ભાગને આપણે ગાંઠ તરીકે ઓળખીએ છીએ. આંતરગાંઠ તો કે બે ગાંઠો વચ્ચેનો જે વિસ્તાર જે છે એને આપણે આંતરગાંઠ કહીશું. અને આ બે પ્રકારની કલિકા હોય છે, અગ્રીય કલિકા અને કક્ષીય કલિકા. અગ્રીય કલિકા છે પ્રકાંડની લંબાઈમાં વધારો કરે, કક્ષીય કલિકા છે એના શાખાઓમાં વિકાસ કરે અને એનું આવર્તન. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક રહેશે. અને ત્યારબાદ છે હવે આપણે મૂળના પ્રકાંડના કાર્યો અને પ્રકાંડના વિશિષ્ટ કાર્યો વિશે છે અભ્યાસ કરીશું. જય હિન્દ.